નામાંકિત એવી સેટ એચ.એસ. સિરોડા સ્કૂલમાં હું આજીવન ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. તારીખ 24/7/2025ના રોજ શાળાના પ્રાર્થના સમયમાં નીતિનભાઈ શાંતિલાલ ચોકસી, મંથન ગાંધી અને જયમીન શાહ શાળામાં ઘૂસી આવેલ હતા અને આચાર્યને ધમકાવી, ડરાવી, દાદાગીરીથી મારી પર્સનલ ચેમ્બરની ચાવી આપો કે મારે ભાવેશની ઓફિસમાં જ બેસવું છે અને મને એની ચાવી આપો. આચાર્યએ એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં બેસો, તેમ છતાં પણ ગણે અને કર્યું અને દાદાગીરીથી ગાળો દઈને આચાર્યને કીધું મારે ભાવેશની જ ચેમ્બરમાં બેસવું છે એટલે આ જ ચાવી આપ, એવું કરીને એ બેસી ગયા અને આચાર્ય ગભરાટના માર્યા એમને ચાવી આપી દીધી. આ જાણ મને આચાર્યએ કરતાં હું તાત્કાલિક બોડેલી આવ્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ગત રોજ બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા FIR 329/454 મુજબનો ગુનો દાખલ કરી FIR ફાળવવામાં આવી. મારું નામ ભાવેશ જગદીશચંદ્ર સિરોલાવાલા. હું સેટ એચ.એસ. સિરોડા સ્કૂલમાં કાયદેસરનો કાયમી આજીવન ટ્રસ્ટી છું. હું સેટ એચ.એસ. સિરોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પટેલ સુરેશકુમાર સોમાભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. તારીખ 24/7ના રોજ 11 વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોકસી, મંથનભાઈ અને જયમીન આ 3 જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ 11 વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો. એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે, છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે. એટલે જબરજસ્તી મારી પાસે ફરજિયાત ચાવી મંગાવડાવી. વાતાવરણ ડોળાય નહીં, વિદ્યાર્થીઓનો પહેલો પિરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી, એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી. એટલે અંદર એ બેઠા હતા, અંદર પ્રવેશ લીધો, અંદર બેઠા હતા 15-20 મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી, PTR પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે, એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી. 3 વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા. અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ સિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે. હવે મારું નામ છે ચંદ્રસિંહ ચુનીલાલ બારિયા. હું સિરોલા હાઈસ્કૂલમાં એક વોચમેન તરીકે ફરજ બજાવું છું અને એમાં તારીખ 24/7/2025 તો તે દિવસે ગુરુવાર હતો અને એ બાબુભાઈ ચોકસી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા. એવી મેં આમ ફફડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી. મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે, પણ એ ધાક ધમકીથી એ ગાડી લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી, એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ 2 જણ આવ્યા. તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા, એવું કરીને એ 2 જબરીથી અંદર જતા રહ્યા. પછી મારે તો હવે મેં ગભરાયેલો માણસ, મેં એમને પછી કોઈ સ્કોપ નથી એટલે મારે મંત્રી સાહેબને ફોન કરવો પડ્યો આખરે. પછી એમને જાણ કરી તો એ એમ કહે છે કે તમે એમની સહી લઈ લો. એટલે પાછળ એ કંઈક ગયા એટલે મેં સહી લેવા માટે ગયો અને સહી એવી મારું ચોપડો સહી માટેનો આપ્યો તો કે આ શું છે? તો મેં કીધું આ એક તમારી એન્ટ્રી પાડવાની છે. તો એન્ટ્રી પાડવાની તાકે પછી કે ના કે મેં ના કરું સહી અને આવી રીતના ધાક ધમકી આપીને પછી કે પછી આવું છે ને તેવું છે, આવી રીતના મને એમ બોલવાની કોશિશ કરી પણ મેં કશું બોલ્યો નથી હું અને ધાક ધમકી આલવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાછો નીકળી ગયો હું
અને પછી એ ગયા 11:25 ગયા